નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ એનએમએમએસ પરીક્ષા સેટ એટલે કે તમારા વિષય વસ્તુનો સરસ મજાનું સામાજિક વિજ્ઞાન જોઈશું. તેના આઈએમપી પ્રશ્નોનો ભાગ 2 છે. ભાગ 1 ની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 40 પ્રશ્નો જોયા હતા, પરંતુ આજે આપણે 41 થી 60 એટલે કે 20 પ્રશ્નો જોઈશું, પણ ખૂબ સરસ મજાના છે. બરાબર છે. અને તમારે જો આની પીડીએફ જોઈતી હોય તો મને આ મારો વોટ્સઅપ નંબર છે 7265 000123. આ વોટ્સઅપ નંબર પર તમે મને મેસેજ કરશો એટલે હું તમને પીડીએફ સેન્ડ કરી આપીશ. ઓકે, તો ચાલો જોઈએ સરસ મજાનો પહેલો સવાલ શું છે, એટલે કે 41મો ભાગ 2 નો પહેલો સવાલ એટલે 41મો સવાલ. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? ઓપ્શન એ ઈસવીસન 1757, ઓપ્શન બી ઈસવીસન 1764, ઓપ્શન સી ઈસવીસન 1857 કે ઓપ્શન ડી ઈસવીસન 1864. તો ચાલો જોઈએ બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું. તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764 ના રોજ થયું હતું. આપણે થોડોક આનો ડીપલી અભ્યાસ કરી લઈએ વાલા વિદ્યાર્થીઓ, જેના કારણે જો બક્સરના યુદ્ધમાંથી બીજો કોઈ પણ સવાલ પૂછાય તો આપણને બધાને આવડી જાય. ચાલો જોઈએ પહેલી વસ્તુ શું છે. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. તો આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. કોની કોની? બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ સમ્રાટ. આ ત્રણેયની ભેગા મળીને સેના હતી 50,000ની, જ્યારે અંગ્રેજોની એટલે કે કંપનીની સેના માત્ર હતી 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 ના રોજ થયું હતું. મતલબ કે અંગ્રેજો જે હતા મેજર મનરો એના વડપણ હેઠળ, મતલબ કે એના નેતૃત્વ હેઠળ આ યુદ્ધ થયું હતું. અંગ્રેજો તરફથી આ મેજર મનરો હતા. અંગ્રેજો જીતા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવા વાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. અંગ્રેજો આની આ લડતની અંદર જીતી ગયા અને એને જે પ્લાસીની અંદર યુદ્ધ કર્યું હતું 1757ની અંદર, તો એને એમ થયું કે હવે તો આપણે અહીંયા ચોક્કસપણે દ્રઢપણે નિશ્ચિતપણે જીતી શકીશું અને આગળ વધીશું, અને હવે તો કોઈ અંગ્રેજોને પડકારનારું પણ હતું નહીં. બરાબર છે. તો હવે શું થશે? બક્સરના યુદ્ધથી અંગ્રેજોને દીવાની સત્તા પ્રાપ્ત થઈ. ક્યાંની? બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા અને તેઓ વિધિસરના માલિક બન્યા. જોયું તમે? બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા. બરાબર છે. જો અહીં આ સવાલ પૂછાઈ શકે કે અંગ્રેજો કયા યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા પ્રાપ્ત કરી, તો આવશે બક્સરનું યુદ્ધ. નેક્સ્ટ, જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી. વહીવટ બધો નવાબને કરવાનો, પણ દીવાની સત્તા મતલબ કે જે માલ મિલકતનો હિસાબ હોય એ બધો કોણ કરશે? અંગ્રેજો કરશે. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. કયા યુદ્ધથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધથી. અને દ્વિમુખી શાસન પદ્ધતિ મતલબ કે દીવાની શાસન પદ્ધતિ અને વહીવટી જવાબદારી વાળી શાસન પદ્ધતિ. મતલબ વહીવટી અલગ છે, દીવાની વસ્તુ અલગ છે. આ રીતે દ્વિમુખી શાસન પદ્ધતિ. ઓકે, તો અહીં આપણો સાચો જવાબ શું થશે? બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764. એની તારીખ પણ યાદ રાખજો, 22 ઓક્ટોબર 1764. ઓકે, ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સરસ મજાનો 42મો સવાલ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? ઓપ્શન એ ડેલહાઉસી, બી વિલિયમ બેન્ટિક, સી વોરન હેસ્ટિંગ્સ કે ડી કોર્નવાલિસ. તો જોઈએ થોડુંક વધારે પડતું ડીપમાં. ન્યાયતંત્ર શું હતું ભારતનું? તો જોઈએ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી હતી. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. જોજો આ સવાલ પણ પૂછાઈ શકે. કયા નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? એ સિવાય જોઈએ કે અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. જોજો અહીંયા પણ અંગ્રેજો કેટલા પ્રકારની? 2 પ્રકારની કોર્ટ બનાવે છે. કઈ?
એક દીવાની અને એક ફોજદારી. નેક્સ્ટ, કોર્નવોલિસે ઈસવીસન 1793 ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેને 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. મતલબ દરેકે દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. મતલબ સૌથી મોટી અદાલત કઈ? તો દીવાની અદાલતો. કઈ? દીવાની અદાલતો. દીવાની અદાલતોની નીચે કઈ આવશે? જિલ્લા અદાલતો. એટલે સૌથી ઉપર પહેલી દીવાની અદાલતો, પછી જિલ્લા અદાલતો, જિલ્લા અદાલતોની નીચે રજિસ્ટ્રારની અદાલત, જિલ્લા અદાલતની નીચે રજિસ્ટ્રારની અદાલત અને એની નીચે તાલુકા અદાલતો. મતલબ 4 નંબર યાદ રાખવાનો. સૌથી પહેલો સૌથી પહેલી દીવાની અદાલત, પછી જિલ્લા અદાલત, રજિસ્ટ્રાર અદાલત અને તાલુકા અદાલત. તો આ રીતે 4 અલગ અલગ અદાલતોની સ્થાપના થઈ હતી. બરાબર છે? એક પછી એક ક્રમશઃ છે. જોજો, દીવાની ઉપર, જિલ્લા નીચે, રજિસ્ટ્રાર એની નીચે, તાલુકા સાવ નીચે. રેડી? અને આ બધું કરનાર માણસ કોણ? તો કોર્નવોલિસ. જોજો, પરિવર્તન લાવનાર કોણ? કોર્નવોલિસ. પણ ન્યાયતંત્રની શરૂઆત કરનાર વોરન હેસ્ટિંગ્સ હતો. નેક્સ્ટ, ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. ન્યાયાધીશોને શું કે? મુનસફ અથવા તો અમીન. પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે કે ન્યાયાધીશોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતા હતા, મુનસફ અને અમીન તરીકે. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમણૂક નિમ્ન સ્તરે કરવામાં આવતી હતી. નિમણૂક કેવા સ્તરે કરવામાં આવે? નિમ્ન સ્તરે, એટલે નીચેના સ્તરે, નાના સ્તરે કરવામાં આવતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી હતી. દરેક માટે સમાન કાયદો એવી જોગવાઈ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. હિન્દુ મુસ્લિમના કોઈ કાયદા નહીં, કાયદા બધા કયા? અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. જો બોલો, આ વિલિયમ બેન્ટિકે શું નક્કી કર્યું ભાઈ? ભારતીયો પણ ઉચ્ચ હોદ્દા પર હોવા જોઈએ એવી કામની શરૂઆત કોને કરી? વિલિયમ બેન્ટિકે. ઓકે, તો અહીંયા 3 નામ આવ્યા છે. નેક્સ્ટ, કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે, કઈ કઈ જગ્યાએ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી? તો કલકત્તા, મદ્રાસ અને મુંબઈ. બરાબર છે? કમમમ. કયું? કમમમ એટલે કલકત્તા, મદ્રાસ, મુંબઈ. નેક્સ્ટ, કે કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. પરીક્ષામાં આ પણ પૂછાય કે આધુનિક કાયદાની શરૂઆત ક્યારે કરવામાં આવી અથવા તો કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપમાં ક્યારે અમલમાં મૂકવામાં આવ્યા? તો 1833 યાદ રાખવાનું છે. રેડી છે? અહીંયા 1773 હતું, અહીંયા 1833 છે. અન્વયે જો સર્વોચ્ચ અદાલતની સ્થાપના તો 1773, પણ આધુનિક કાયદાની અમલમાં તો 1833. રેડી છે? અહીંયા આપણે શું સવાલ હતો? ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? તો શરૂઆત કોણે કરી? વોરન હેસ્ટિંગ્સે કરી છે. ઓકે, તો અહીંયા આપણો ઓપ્શન સી સાચો જવાબ થશે. નેક્સ્ટ, 43મો સવાલ, કાયમી જમાબંધી કોના સમયમાં દાખલ કરવામાં આવી હતી? તો ઓપ્શન એ ડેલાઉસી, ઓપ્શન બી વિલિયમ બેન્ટિક, ઓપ્શન સી વોરન હેસ્ટિંગ્સ કે ઓપ્શન ડી કોર્નવોલિસ. તો કાયમી જમાબંધી કોના સમયમાં? નથી ખબર? કઈ વાંધો નહીં, ચાલો આપણે આગળ જોઈએ. રૈયતવારી પદ્ધતિ થોમસ મુનરો. જોજો, આ અલગ અલગ પદ્ધતિઓ છે. આ 3 પદ્ધતિઓ યાદ રાખવાની છે. કાયમી જમાબંધીનું હું તમને હમણાં જણાવું છું. રૈયતવારી પદ્ધતિ તો યાદ રાખવાનું, થોમસ મુનરો. રો, બરાબર? રો રે થોમસ મુનરો રૈયતવારી, થોમસ મુનરો રૈયતવારી. નેક્સ્ટ, મહાલવારી પદ્ધતિ. મમ્મે આપણે રાડુ નાખીએ ને કે મમ્મી, તો યાદ રાખવાનું મહાલવારી મેકેન્ઝી. પણ કેવો? હોલ્ટ મેકેન્ઝી. મહાલવારી પદ્ધતિ હોલ્ટ મેકેન્ઝી દ્વારા. અને કાયમી જમાબંધી કોણ આવશે? કોર્નવોલિસ. અને કોર્નવોલિસ એ જ હતો જેને પોલીસ ખાતાની શરૂઆત કરી હતી. ન્યાયતંત્રમાં ખાસ્સા પરિવર્તનો લાવ્યા હતા. 4 પ્રાંતીય અદાલતોની સ્થાપના કરી હતી આ કોર્નવોલિસ. બરાબર છે? એને જ કાયમી જમાબંધીની દાખલ કરવામાં આવેલી છે એના સમયમાં. બરાબર? ચાલો જોઈએ નેક્સ્ટ, 44મો સવાલ. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પદ્ધતિ હતી? તો જો ઓપ્શન એ 1, બી 2, સી 3 કે ડી 4. તો જોઈએ આપણે.
ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. સર કઈ બે હતી કયો ને? ચાલો કહી દઉં હો તમને કે ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. પેલી નીચ, બીજી રૈયતી. કહીએ નીચ, જ જમરૂખના જ વાળો, બરાબર, નીજ. ઓકે, તો નીજ પ્રથામાં શું થાય? નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો હતો. બરાબર. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂતો પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધિયા ભાવે કારખાનેદારને વેચતો હતો. બરાબર છે. પછી લોન ધીરતો હતો ને બધી વાતો આવે છે, આપણે થોડુંક ડીપમાં નથી જતા વધારે પડતું, આપણે અત્યારે આટલું જ સમજીએ કે ભાઈ નીજ પ્રથામાં પૂછાઈ શકે ભાઈ કઈ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા? તો નીજ. અને કઈ પ્રથામાં ખેડૂતો પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો? તો રૈયતીમાં. રેડી છે? ચલો નેક્સ્ટ. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પદ્ધતિ? બે પદ્ધતિ છે. ઓકે, પદ્ધતિઓના નામ પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ. સરસ મજાનો 45મો સવાલ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બ્રેજ રાઇફલની જગ્યાએ કઈ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું? ઓપ્શન એ નવી બ્રાઉન, ઓપ્શન બી નવી એનફિલ્ડ, ઓપ્શન સી જૂની એનફિલ્ડ કે ઓપ્શન ડી એક પણ નહીં. તો જુઓ, આ બ્રાઉન બેઝ રાઇફલ છે, જૂની બ્રાઉન બેઝ રાઇફલ. એના બદલે કઈ રાઇફલ આવી? નવી એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હતી. કઈ? આ નવી એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હતી. તો ઓપ્શન બી સાચો જવાબ થશે. પરંતુ આનો વિરોધ બંનેને હતો, હિન્દુ મુસ્લિમ બંનેને હતો, કારણ કે આ નવી એનફિલ્ડ રાઇફલની કારતૂસ દાંતેથી તોડવાની હતી અને એની અંદર ડુક્કરનું માંસ આવતું હતું, એટલે કે એને કહેવાય ઘણી વખત આપણે એને ભૂંડ અથવા ભૂંદરા કહીએ છીએ. ડુક્કર, ભૂંડ, ભૂંદરા આ ત્રણેય વસ્તુ એક જ છે, ત્રણેય પ્રાણીના નામ છે. બરાબર, એક પ્રાણીના ત્રણેય અલગ અલગ નામ છે. તો એની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો, એના માંસનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર છે. તો એ હિન્દુ અને મુસ્લિમ બંને માટે નકામું હતું. કેમ? કારણ કે મુસ્લિમની અંદર આ માંસને વર્જ્ય ગણવામાં આવે છે. વર્જ્ય મતલબ કે તેનો વિરોધ કરવામાં આવે છે, કે ગ્રહણ કરવામાં આવતું નથી. અને જ્યારે હિન્દુ તો માંસ કે એવું કઈ એનો આહાર કરતા જ ન હોવાથી તેની માટે પણ નકામું હતું. તો આના માટે આનો વિરોધ થયો હતો. બરાબર છે. અંગ્રેજ સરકારે નવી એનફિલ્ડ તો લાવ્યા પણ વિરોધ હતો એનો હિન્દુ મુસ્લિમોને. નેક્સ્ટ 46મો સવાલ. ઈસવીસન 1857ના સંગ્રામમાં કાનપુરમાંથી કોણે નેતૃત્વ કર્યું હતું? એ નાના સાહેબ પેશવા, બી તાત્યા ટોપે, સી બહાદુર ખાન કે ડી એ અને બી બંને. ચાલો તો જોઈએ આપણે કે દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર, લખનૌ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. જો દિલ્હીમાં સંગ્રામ થયા ને પછી મુખ્ય કેન્દ્રો ઉત્તર ભારતમાં કયા કયા? કાનપુર, લખનૌ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધેલું? બેગમ હઝરત મહલે. બેગમ હઝરત મહલ લખનૌની અંદર. જોજો વાલા વિદ્યાર્થીઓ, 1857નો સંગ્રામ થયો ત્યારે હિન્દુ મુસ્લિમ એકતા હતી જ અને હજી પણ છે જ. બરાબર. નેક્સ્ટ. જ્યારે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. ઓકે, તો ઝાંસીની અંદર કોણ? રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. પરીક્ષામાં પૂછાય કે 82 વર્ષની વયે બિહારના કોણ સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા? તો જાગીરદાર કુંવરસિંહ. નેક્સ્ટ. બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. જોયું ને વાલા વિદ્યાર્થીઓ, ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે, જેની અંદર દરેક લોકો વ્યવસ્થિત શાંતિપ્રિય રીતે રહેતા હતા અને દરેક લોકો પોતાની રીતે ભારત દેશને બચાવવા માટે 1857ના સંગ્રામમાં ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. એ આપણને એના વાક્યો પરથી ખબર પડી રહી છે. નેક્સ્ટ. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ
નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપેએ લીધું હતું. જોયું આપણો સવાલનો જવાબ આવ્યો કે કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપેએ લીધું હતું. અને ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. તો જોધા માણેક અને મુળુ માણેક દ્વારા ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જોયું ગુજરાતમાં આણંદ ગુજરાતની વાત કરી લઈએ થોડીક. ગુજરાતની અંદર પરીક્ષા આપવાની છે પૂછાઈ શકે. આણંદમાં કોણ? તો ગરબડદાસ મુખી અને જોધા માણેક અને મુળુ માણેક ક્યાંનું? દ્વારકા અને ઓખા મંડળ. તો દ્વારકા અને ઓખા મંડળમાં કોણ? જોધા માણેક, મુળુ માણેક. જ્યારે આણંદમાં ગરબડદાસ મુખીએ. બરાબર છે. તો આ બધા વિસ્તારની અંદર અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર થયો હતો. યાદ રાખજો વાલા વિદ્યાર્થીઓ, દરેકે દરેક નામ. લખનૌમાં બેગમ હજરત મહલ, ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ, અને એ સિવાય તેમને બીજા કયા? કાલપી અને ગ્વાલિયર. બિહારની અંદર જાગીરદાર કુંવરસિંહ, બરેલીમાં બહાદુર ખાન, કાનપુરમાં નાના સાહેબ પેશવા અને પ્રધાન તાત્યા ટોપે. ઓકે. અને ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ અને દ્વારકા અને ઓખા મંડળની અંદર જોધા માણેક, મુળુ માણેક. ઓકે. તો કાનપુરમાં કોણ આવશે? એ અને બી બંને. જોજો ભઈલાઓ, પરીક્ષામાં આવું પણ આવશે, બે જવાબ વાળું પણ આવશે. બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ. 47મો સવાલ. કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા તરીકે ઓળખાવે છે? ઓપ્શન એ ડેલહાઉસી, બી વિલિયમ બેન્ટિક, સી વોરન હેસ્ટિંગ્સ કે ડી કોર્નવોલિસ. તો જોઈએ ચાલો. રેલવે તાર અને ટપાલની શરૂઆત કોણે, ક્યારે અને કેવી રીતે કરાવી હતી? બરાબર છે. તો ચાલો જોઈએ. ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા. આથી કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. જોયું તમે કે ડેલહાઉસીના સમયગાળામાં ઘણા બધા સુધારા થયા હતા. એટલે અંગ્રેજ સુધારાવાદીઓ આધુનિક ભારતનો નિર્માતા કોને કહે છે? ડેલહાઉસીને. તો આપણો અહીંયા જવાબ આવી જાય છે ઓપ્શન એ. વાત સાચી, પણ કયા કયા સુધારા કરેલા? ચાલો જોઈએ. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. તેનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 1853ના રોજ થયું હતું. જોયું 1853માં 16 એપ્રિલ 1853ના રોજ સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ કરી. એ સિવાય ડેલહાઉસીના સમયગાળામાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી. આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી. ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતા. એટલે ટપાલના દરો મતલબ ફી વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય. પ્રદેશ પ્રમાણે, વિસ્તાર પ્રમાણે, એરિયા પ્રમાણે. બરાબર છે. અલગ અલગ હતા અને એની ફી લેવામાં આવતી ટપાલ પહોંચાડવાની. હજી પણ લેવામાં આવે છે હાલની તારીખમાં. આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ, પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તાર, ટપાલ, રેલવે અને વાહન વ્યવહારની સુવિધા શરૂ થઈ હતી. બરાબર છે. આવી ઘણી બધી સુવિધાઓ થઈ હતી. ઘણી બધી મુશ્કેલો હતી. અંગ્રેજો કંપની શાસન હતી, અવરોધ હતા. તેમ છતાં આ બધા બિઝનેસ ડેવલપ થયેલા છે. સુતરાઉ કાપડના હોય, તેનો આગળ વાત કરીશું આપણે, રસાયણ હોય, લોખંડ પોલાદ હોય. બરાબર છે. જમશેદજી ટાટા જેવા વ્યક્તિઓએ શરૂઆત કરેલી હતી. તો અહીંયા સુધારાવાદી કોણ આવશે? ડેલહાઉસી. નેક્સ્ટ 48મો સવાલ જોઈએ આપણે. ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં ક્યાં સ્થપાઈ હતી? તો ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી નાગપુર કે ઓપ્શન ડી સોલાપુર. તો જોઈએ કે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી અને ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ થઈ હતી. બરાબર છે. કાપડ મિલની સ્થાપના થઈ હતી સૌપ્રથમ. તો ત્યાર પછી શું થયું હતું જોઈએ આપણે કે પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ જેવા સ્થળોએ કાપડ મિલોની શરૂઆત થઈ. જોજો. બરાબર છે. સૌપ્રથમ કાપડ મિલ ક્યાં થઈ હતી? સૌપ્રથમ કાપડ મિલ મુંબઈમાં થઈ હતી. અહીંયા જવાબ શું આવશે? અહીંયા જોજો વાલા વિદ્યાર્થીઓ, થોડુંક અહીંયા એક ટાઈપિંગ મિસ્ટેક આવી છે. બરાબર છે. સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં શું આવશે? અહીંયા સૌપ્રથમ કાપડ મિલ
હું તમને અહીંયા સાઈડમાં અહીંયા લખી આપું છું, બરાબર છે? અહીંયા લખું છું, ધ્યાન રાખજો. ઈસવીસન 1854 ક્યાં થઈ હતી? 1854 મુંબઈમાં થઈ હતી. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ 1854 મુંબઈમાં થઈ હતી, બરાબર છે? યાદ રાખજો. ઓકે. એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી, બરાબર. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો. આથી એવી જ રીતે અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો, એટલે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈસવીસન 1861 મે માસની 30મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી, અને ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. તો આમ આના ઉપરથી આપણને ખબર પડે સૌપ્રથમ મુંબઈની અંદર થઈ હતી, પછી આપણે થોડેક સમય પછી વાત કરીએ તો અમદાવાદમાં થઈ હતી, પછી નાગપુર છે, સોલાપુર છે, મદ્રાસ છે, એટલે કે આ દક્ષિણ ભારતના મદુરાઈ જેવા વિસ્તારમાં શરૂઆત થઈ હતી. અને ભારતનું માન્ચેસ્ટર કોને ગણવામાં આવે છે? અમદાવાદને. ભાઈ, ગુજરાતના અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. ઓકે. તો આપણો અહીંયા સાચો જવાબ શું આવશે? ઓપ્શન એ, મુંબઈ. અહીંયા તમે જો વિદ્યાર્થીઓ લખતા હોય તો અહીંયા એક લાઈન લખી લેજો. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854 મુંબઈમાં શરૂ થઈ હતી. રેડી છે? આ રીતે લખવાનું છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. આગળ જોઈએ આપણે 49મો સવાલ. જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેને શું કહે છે? એ સુલભ સંસાધન, બી વિરલ સંસાધન, સી એકલ સંસાધન, કે ડી એક પણ નહીં. તો જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેને વિરલ સંસાધન કહેવામાં આવે છે. શું કહેવાય? વિરલ સંસાધન કહે છે. નેક્સ્ટ, તેના ઉદાહરણ કયા છે? કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. આ સિવાય પણ સંસાધનોના અલગ અલગ પ્રકાર છે. સર્વસુલભ સંસાધન હોય, એકલ સંસાધન હોય છે. આવા અલગ અલગ સંસાધનોના પ્રકાર પણ હોય છે, બરાબર છે? તેની વાત આપણે ફરી નેક્સ્ટ લેક્ચરમાં પણ કરીશું ઘણી વખત, આવનારા લેક્ચરોમાં. પણ હવે આપણે જોવા જવાના છીએ વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર 50. નીચેના પૈકી કયું સંસાધન માનવ નિર્મિત નથી? ઓપ્શન એ વિદ્યુત, બી સડક, સી બોગદા, કે ડી ભૂમિ. માનવ નિર્મિત નથી મતલબ માનવે બનાવેલું નથી. આમાંથી કયું માનવ ન બનાવી શકે? તો સર ઓપ્શન ડી ભૂમિ, બરાબર છે? ડી ભૂમિ આ માનવ નિર્મિત નથી. ભૂમિ છે તે કુદરતી છે, કુદરતી સંસાધન છે જે આપણને કુદરત દ્વારા મળેલું છે. બાકી આ વિદ્યુત, સડક અને બોગદા તે આપણા માનવ નિર્મિત સંસાધન છે. નેક્સ્ટ સરસ મજાનો સવાલ જોઈએ વાલા વિદ્યાર્થીઓ. 51મો સવાલ. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને શું કહે છે? ઓપ્શન એ રસાયણ, બી ધાતુ, સી અયસ્ક, કે ડી ખનિજ. તો ચાલો જોઈ લઈએ થોડીક વધારે ડિટેલિંગ એની. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. શું કીધું? જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહેવામાં આવે છે. એ સિવાય આગળ જઈએ. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયસ્ક કહેવાય છે. ધ્યાન રાખો વાલા વિદ્યાર્થીઓ, શું કીધું? ગરમી ને દબાણને લીધે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ ધારણ કરે તો ખનિજ, પણ આંતરિક ક્ષેત્રોમાં અશુદ્ધ સ્વરૂપે મળે તો તેને અયસ્ક. અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે. અયસ્ક મતલબ એક પ્રકારનું કહી શકાય કાચી ધાતુ. અયસ્કનો સમાનાર્થી શબ્દ શું થાય? કાચી ધાતુ. ખનિજ બધા સ્થળોએ એક સરખા મળી આવતા નથી, તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળી આવે છે. તો આપણો સવાલનો જવાબ અહીંયા મળી ગયો છે. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયસ્ક, ઓપ્શન સી કહેવામાં આવે છે. નેક્સ્ટ 52મો સવાલ. નીચેના પૈકી કઈ ધાતુ નથી? ઓપ્શન એ કોલસો, બી પેટ્રોલિયમ, સી ચૂનાનો પથ્થર, કે ડી આપેલ તમામ. તો
વલ્લભભાઈ 3 એ 3 ધાતુ નથી. ઓપ્શન ડી કોલસો, પેટ્રોલિયમ ને ચૂનાનો પથ્થર 3 એ 3 અધાત્વીય પદાર્થો છે. કેવા છે? અધાત્વીય પદાર્થો છે. બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ 53મો સવાલ. જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં કેવી ખેતી કરવામાં આવે છે? એ આદ્ર, બી સૂકી, સી જીવન નિર્વાહ કે ડી સઘન ખેતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે થોડા ખેતીના પ્રકારો જાણીએ. ખાલી પ્રકારોના નામ જાણી લઈએ. ખેતીના પ્રકારોમાં પહેલો ખેતી જીવન નિર્વાહ ખેતી, બીજું સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, ત્રીજું સઘન ખેતી, ચોથું સૂકી ખેતી, પાંચમું આદ્ર ખેતી અને છઠ્ઠું બાગાયતી ખેતી. તો જે જગ્યા પર વરસાદ વધુ હોય ને તે ખેતી ત્યાં આદ્ર અથવા તો ભીની ખેતી, આદ્ર અથવા તો ભીની ખેતી કહેવામાં આવે છે. કારણ કે ત્યાં એક વર્ષ સુધી વરસાદ ન પડે ને તો ત્યાં સિંચાઈની સગવડથી એક વર્ષ સુધીનો પાક તો આરામથી વાવણી થઈ શકે છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ 54મો સવાલ. ખેડૂતો માટે કિસાન કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર જણાવો. બોલો 1800 180 51 15. ઓપ્શન બી 1800 180 15 51, સી 1800 151 51 15, ઓપ્શન ડી 1800 180 11 15. સાહેબ કે યાદ નથી આવતું, શું કરવું? તો કાંઈ નહીં વાલા વિદ્યાર્થીઓ, એવું યાદ રાખવાનું બે ઊભા લીટાની વચ્ચે 55 હોવા જોઈએ. બે ઊભા લીટાની વચ્ચે 55, મતલબ જો પેલા 1800 એમના એમ, પછી 180, 1800 માંથી એક મીંડું કાઢી નાખવાનું અને પછી એવું યાદ રાખવાનું કે બે ઊભા લીટા આવી ગયા. જો આ બે ઊભા લીટા આવી ગયા એની વચ્ચે શું આવવો જોઈએ? 5 અડે 5. બરાબર છે. આ યાદ રાખવાનું છે, ગોખી નાખવાની વસ્તુ છે, કદાચ પૂછાઈ શકે. ઓપ્શન બી 1800 180 1551. કારણ કે તાજેતરની અંદર જ આપણે કહી શકાય કે ખેડૂતો માટેના ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલુ છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી, માવઠું આવ્યું હોવાથી આ કિસાન કોલ સેન્ટરની જરૂર પણ પડી શકે છે. એટલા માટે આ સવાલ તમારી પરીક્ષામાં પણ આવી શકે. નેક્સ્ટ 55મો સવાલ. કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને શું કહે છે? ઓપ્શન એ ગૃહ ઉદ્યોગ, બી ટચુકડા ઉદ્યોગો, સી નાના ઉદ્યોગો કે ડી એક પણ નહીં. તો ચાલો જોઈએ થોડુંક કે કદના આધારે ઉદ્યોગોને આ પ્રમાણે વિભાજિત કરી શકાય છે. જો નીચે છે ને હું તમને કદના આધારે 5 પ્રકારના ઉદ્યોગો છે એ 5 પ્રકારની ડીપમાં માહિતી આપી દઈશ. હવે 5માંથી ક્યારે પૂછાય ને તો એ તમને આવડવું જોઈએ. તો જોઈએ પહેલો ગૃહ ઉદ્યોગ. કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગો છે. દાખલા તરીકે ખાદી, વણાટ, પાપડ, ખાખરા, અગરબત્તી, વાંસકામ વગેરે. તો જે ગૃહ ઉદ્યોગ હોય ને આવા બધા હોય છે કે કુટુંબના સભ્યો દ્વારા જ કરવામાં આવે, એના શ્રમ વડે, સાદા ઓજારો વડે. મૂડીરોકાણ પણ એવું કઈ ખાસ ના હોય. 5, 10, 15, 25,000, 50,000 ની અંદર તો લગભગ એમનો ધંધો બિઝનેસ શરૂ થઈ જતો હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ બીજો ઉદ્યોગ તો ટચુકડો ઉદ્યોગ. તો ટચુકડા ઉદ્યોગમાં શું હોય કે 25 લાખ રૂપિયાની મૂડીરોકાણની મર્યાદામાં તથા સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ચાલતા હોય છે. દાખલા તરીકે ધાતુ, ચામડું, માટી વગેરેના ઉપયોગ દ્વારા કલાત્મક ચીજ વસ્તુઓ કે વપરાશી ચીજો બનાવવી વગેરે. બરાબર. શું કીધું? ટચુકડા ઉદ્યોગો. એની અંદર 25 લાખ રૂપિયાની મૂડીરોકાણની મર્યાદામાં 25 લાખથી વધારે મૂડીરોકાણ ન થવું જોઈએ અને સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદનથી ચાલતા હોય. જેવા કેવા ઉદ્યોગ? ધાતુ બનાવવાનો, ચામડી બનાવવાનો, માટી વગેરેના ઉપયોગ દ્વારા કલાત્મક ચીજ વસ્તુઓ બનાવવામાં. ત્રીજો ઉદ્યોગ છે નાના કદના ઉદ્યોગો. કયા? નાના કદના ઉદ્યોગો જેની અંદરનું રોકાણ ₹25 લાખથી વધુ અને 5 કરોડ રૂપિયાથી ઓછું મૂડી રોકાણ અને માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય અને મોટા ઉદ્યોગો માટે સહાયરૂપ હોય તેવા ઉદ્યોગો. દાખલા તરીકે ઓજારો બનાવવા, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. ખબર પડી? 25 લાખથી 5 કરોડ સુધીનું હોય ને તેને નાના કદનો ઉદ્યોગ કહેવાય. કેવો? નાના કદનો. નેક્સ્ટ મધ્યમ કદના ઉદ્યોગો. શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા તથા ₹5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછું
મધ્યમ કદમાં કેટલા કરોડનું આવ્યું? 5 કરોડથી 10 કરોડ સુધીનું. 10 કરોડથી ઓછું મૂડી રોકાણ હોય તેવા ઉદ્યોગો. દાખલા તરીકે યંત્રો, રંગ રસાયણ, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેના ઉદ્યોગો. બરાબર છે? આ બધા ઉદ્યોગો મધ્યમ કદના કહેવાય. જ્યારે મોટા કદના ઉદ્યોગો, ઉચ્ચ કદના ઉદ્યોગો માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા ને ₹10 કરોડથી વધુ મૂડી રોકાણ હોય તેવા ઉદ્યોગો. દાખલા તરીકે રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડ પોલાદ વગેરેના ઉદ્યોગો. તો આ બધા ઉદ્યોગો કેવા છે? મોટા કદના. એટલે ખાસ યાદ રાખવાનું, ગૃહ ઉદ્યોગમાં મૂડી રોકાણ સાવ નજીવું હોય, ટચુકડા ઉદ્યોગમાં 25 લાખથી ઓછું હોય, નાના ઉદ્યોગમાં 25 લાખથી લઈને 5 કરોડ સુધીનું હોય, મધ્યમ કદમાં 5 કરોડથી 10 કરોડ સુધીનું હોય છે, જ્યારે મોટા કદમાં 10 કરોડથી વધારેનું મૂડી રોકાણ હોય છે. પણ આપણો સવાલ શું છે? કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડી રોકાણ વડે ચાલતા ઉદ્યોગને શું કહેવાય? ગૃહ ઉદ્યોગ. ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ 56મો સવાલ. વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? એ અમેરિકામાં, બી ભારતમાં બેંગલુરુમાં, સી કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં કે ડી જાપાનમાં. અહીંયા તમને વિશ્વ કક્ષાનું પૂછેલું છે. ક્યાં પૂછેલું છે? વિશ્વ કક્ષાનું. વિશ્વ કક્ષાનું ક્યાં આવશે? કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં. કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં આવેલું છે. બરાબર છે? ને જો કદાચ ભારતનું પૂછ્યું હોત ને વાલા વિદ્યાર્થીઓ, તો ઓપ્શન બી આવે. તો ભારત એમ પૂછાય કે ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? તો બેંગલુરુમાં. ભારત તો બેંગલુરુ, વિશ્વ તો કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં. બરાબર છે? ચાલો નેક્સ્ટ 57મો સવાલ. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? એ ચીન, બી ભારત, સી રશિયા કે ડી દુબઈ? બોલો ચાલો. દરેકને ખબર હોય. કયો હોય? મેરા ભારત ભારત. અરે જો વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત દેશ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત દેશ છે. બરાબર? તો જો આ ભારત દેશ છે, આ ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, આ ભાગ પશ્ચિમ અને આ ભાગ પૂર્વ ભાગ છે. એટલે ગુજરાત પશ્ચિમ ભારતમાં આવેલું છે. જ્યારે આપણું આ 7 સિસ્ટર છે તે ક્યાં આવેલું છે? પૂર્વ ભારતની અંદર આવેલું છે. આ જેને તમને અહીંયા દેખાય છે બીજું ભારત જેવું, એ બાંગ્લાદેશનો ભાગ છે. આ નીચે આ દેખાય છે અંદમાન નિકોબાર ટાપુઓ વાળો જે પ્રદેશ છે, આ જે છે તે લક્ષદ્વીપ છે. બરાબર છે? આવું બધું ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ 58મો સવાલ. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ઇન્ડેક્સ, બી નહેરુ રિપોર્ટ, સી બંધારણ કે ડી એક પણ નહીં? ચાલો તો આને શું કહેવાય? યસ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. મતલબ કે ભારતનું બંધારણ. શું છે? ભારતનું બંધારણ. મતલબ કહેવાય કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ખબર છે? જેની અંદર કાયદા કાનૂન લખેલા હોય, નીતિ નિયમો લખેલા હોય, દેશનું શાસન કેવી રીતે ચલાવવાનું છે તે બધું. રેડી? નેક્સ્ટ આગળનો 59મો સવાલ. ભારત દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે? ઓપ્શન એ મુંબઈ, બી બેંગ્લોર, સી ગુજરાત કે ડી દિલ્હી? બોલો ચાલો. તો ક્યાં આવેલું છે? આ ભારતનું સંસદ ભવન છે. આ જે ફોટો આપું છું તે જૂનું સંસદ ભવન છે. હવે નવું સંસદ ભવન બની ગયું છે. તેનો ફોટો પણ હું તમને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર બતાવીશ. બરાબર છે? ચાલો તો આ ભારત દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે? તો દરેકને ખબર છે ક્યાં આવેલું? દિલ્હીની અંદર. સંસદ ભવનમાં બે ભાગ છે આપણું, લોકસભા અને રાજ્યસભા. બરાબર છે? સંસદ જે છે તેના બે ભાગ છે. નેક્સ્ટ 60મો સવાલ. છેલ્લો સવાલ છે આજનો, ખાસ ધ્યાનથી જોઈ લેજો. લોકસભાની સામાન્ય મુદ્દત કેટલા વર્ષની હોય છે? એ 3 વર્ષ, બી 2 વર્ષ, સી 5 વર્ષ કે ડી 6 વર્ષ? જોજો લોકસભા છે. કઈ સભા છે? લોકસભા. તો લોકસભા કેવી હોય? તો લોકસભા આ રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે.
લોકસભાની અંદર લોકો આપણા જે પ્રતિનિધિઓ હોય છે, સંસદ સભ્યો હોય છે, તે આ રીતના બેઠેલા હોય છે. અહીંયા બેઠક હોય છે અને અહીંયા બધા સંસદ સભ્યો બેઠેલા હોય છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જેને MP કહેવામાં આવે છે. બરાબર છે. ગુજરાતમાંથી 26 MP છે. ગુજરાતના કેટલા MP છે? 26. બરાબર છે, ખાસ યાદ રાખજો. અને આપણે જવાબ શું આવશે? લોકસભા છે એટલે 5 વર્ષ. જો રાજ્યસભા હોત ને તો 6 વર્ષ. રાજ્યસભાની મુદત કેટલા વર્ષ છે? 6 વર્ષની. ઓકે, ચાલો તો જોઈએ નેક્સ્ટ. અરે વાહ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો આજનો પૂરો થાય છે. તમને જો મારો વિડીયો ગમી ગયો હોય તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો. વિડીયો ગમે તો ખૂબ જ સરસ મજાનો ગમી જાય તો લાઈક કરજો. આભાર આભાર આભાર. મોટિવેશન માટે સૌથી વધુ જરૂરિયાત અનુભવની છે. અનુભવ મેળવશો ઓટોમેટિક તમને મોટિવેશન મળી જ જશે. બરાબર. બાકી PDF જોઈતી છે તો મારો સંપર્ક કરી શકો છો 7265000123 પર. કયો નંબર છે? 7265000123 પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મારો WhatsApp નંબર છે. WhatsAppમાં મેસેજ મોકલશો, હું તમને PDF મોકલી દઈશ. બાકી કાંઈ પણ ક્વેરી હોય તો તમે અચૂકપણે, નિસંકોચપણે, તમે ડર રાખ્યા વગર પોસિબલ એકેડેમીમાં મારો સંપર્ક કરી શકો છો. તમારે પરીક્ષાને લગતી કોઈ પણ મૂંઝવણ હોય હું તમારી સોલ્વ કરી આપીશ. બરાબર છે. ચાલો તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.